बिना सोचे दरियाए इश्क अली में खुदा की कसम डूब जाना पड़ेगा अगर चाहते हो ज़ियारत अली मोहम्मद वहला खोजा ટીવી ના જોનારા હું પ્યારા સાથીદારો હું મુશ્તબા તમારી ખિદમતમાં ફરીથી હાજર થઉં છું અને આપ સર્વેને ખોજા ટીવીમાં સ્વાગત કરું છું. ઉમ્મીદ રાખું છું કે આપ સર્વે ખૈર આફિયતમાં હશો અને દુઆ કરું છું કે પરવરદિગાર આપ સર્વેને અલ્લાહ શાદો આબાદ રાખે, ખુશ ખુર્રમ રાખે અને દુનિયા અને આખિરતની જે તમારી હવાઈ શરીઆત છે પરવરદિગાર તમારી દુઆઓને કબૂલ ફરમાવે. માહે મુબારકે રમઝાન રહેમતનો મહિનો હતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે પોતાનું ખાસ તો ખાસ મહેમાન બનાવવાનું શરફ ઇનાયત ફરમાવ્યું અને ફક્ત એટલું જ નહીં બલકે ઇલ્મનો સમંદર જે હોય છે એમાંથી એક પણ અગર બૂંદ આપણે મળી જાય તો આપણો બેડો પાર થઈ ગયો હતો. અલ્હમ્દુલિલ્લાહ એ એક રહેમતનો ઇલ્મનો હિકમતનો પણ મહિનો ગણાય છે. તો માહે મુબારકે રમઝાનમાં ખોજા ટીવી એક પ્રોજેક્ટ અને એક પ્રોગ્રામ પેશ કરી હતી કે જે સવાલો જવાબનું પ્રોગ્રામ હતું, જે એક એવી રમત હતી કે જે સવારના માશાલ્લાહ 3 ટાઈમે આપણા ખોજા રેડિયોના સાંભળનારાઓને સવાલ કરવામાં આવતો હતું. સવારના અને બપોરના પછી સાંજના પણ અલ્હમ્દુલિલ્લાહ અને પાર્ટિસિપેટ ઘણા બધા હતા, ભાગ લેવાવાળા ઘણા બધા હતા. અલ્હમ્દુલિલ્લાહ આજે એ લોકોના ભાગ લેવાથી જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જઝાય ખૈર ઇનાયત ફરમાવે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમને તરક્કી ઇનાયત ફરમાવે અને ઇન્શાઅલ્લાહ તઆલા અને આપણે દુઆ કરીએ છીએ કે પાક પરવરદિગાર મુહમ્મદ અને આલે મુહમ્મદના સદકાથી બધાયની ઇલ્મમાં વધારો કરે. તો તેમાં તો બધાય તો ખાટી ગયા છે માશાઅલ્લાહ. બધાયને તો ગૈબી અને ઇલાહી તોહફો મળ્યો છે, પણ નામ તિરાઝો સોરમાં ફક્ત એ 3નું નામ નીકળ્યું છે. તો આ ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ છે કે જે આપણે એ લોકોનું સન્માન કરવામાં આવે છે, એ લોકોને એક જાતનું ઓનર કરવામાં આવે છે. આજ પહેલો પાર્ટિસિપેન્ટ કે જેનું નામ નીકળ્યો છે. ઇન્શાલ્લાહ થોડીક વાર બાદ તમે જોશો કે આજે કોને આપણે મળવા જાય છે અને આજે આ નાચીઝ અને નજીબો તોહફો ખોજા રેડિયો મારફતે અર્પણ કરવામાં આવશે. તો થોડીક વારમાં અમે ફરીથી મુલાકાત કરી છીએ. ત્યાર સુધી તમે बिना सोचे दरियाए इश्क अली में खुदा की कसम डूब जाना पड़ेगा अगर चाहते हो ज़ियारत अली की दिया जिंदगी का बुझाना पड़ेगा. यहाँ बुग़्ज़ हैदर में जो जी रहा है वो दर असल अपना लहू पी रहा है. अगर दिल में इश्क़ अली है सलामत इन्हें इस जहां से मिटाना पड़ेगा.
वाल मोहम्मद व अजल फरजहुम व अहलिक आदा वाशना माहुम મારા ખોજા ટીવીના જોનારાઓ હું મુજતબા તમારી ખિદમતમાં ફરીથી હાજર થયો છું અને જેવી રીતના તમે સાંભળ્યા કે આ સ્પેશિયલ પ્રોગ્રામ છે કે જે માહ મુબારકે રમઝાનમાં આપણે ખાસ રમતનું અને ઇલ્મી રમતનું આપણે પ્રોગ્રામને આપણે જે છે જારી વસારી રાખ્યા હતા. તો આજે આપણે એક ખાસ પાર્ટિસિપન્ટ સાથે અમે મુલાકાત કરીને અહીંયા આવ્યા છે ને અમે એમના સાથે વાતચીત કરશું, એની બારામાં આપણે અભિપ્રાય આપણે માલુમ કરે ને ખાસ કરીને ખોજા ટીવી અને ખોજા રેડિયોના માશાલ્લાહ ચાહકો છે જે માહ મુબારકે રમઝાનમાં કઈ ટાઈમ ઉપર એ લોકો રેડિયો સાંભળતા હતા, આ પ્રોગ્રામ એને કેવું લાગતું હતું વગેરે વગેરે. તો થોડીક વારમાં અમે જરૂર મુલાકાત કરે છે, તમે અહીંયા જ રહેજો. सदा गूंजती है यही आबुगिल में अगर बाग जन्नत की. Bismillahirrahmanirrahim. Welcome back after the short break. હું મુજતબા તમારી ખિદમતમાં હાજર થયો છું અને બધાય ખોજા ટીવીના જોનારાઓને આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું, વેલકમ કરું છું. આપણી દરમિયાનમાં અલ્હાજ વલી માસા અમારી દરમિયાનમાં મોજૂદ છે અને અમને આ ખાસ પ્રોગ્રામમાં સ્વાગત કરે છે. પણ કહે છે ને कि किताब देखी थी कुछ और, किताब देखी थी कुछ और, कवर कुछ और ही दिख रहा था. तो અત્યારે વલી માસા માશાલ્લાહ તાલા આપણી દરમિયાનમાં મौजूद છે. તો વલી માસા ઇનામ નથી ખાટિયા કાંઈ? જી બિલકુલ બરાબર કે નહીં? તો હવે ખાટિયા કોણ છે એ તમને પોતે કહેશે, કારણ કે કહે છે ને કે એ ઇશ્ક અહીંયાથી લઈ આવ્યો છે એમને. આપણે એમ કહીએ કે ઇશ્ક જે છે ને અહીંયાથી લાવ્યો છે, પોતા તરફથી માશાલ્લાહ ઇન્ટરવ્યૂ આપશે અને એકદમ ઇન્ટરેસ્ટિંગની સાથે. તો અમે આ પ્રોગ્રામની અંદર જે છે વલી માસાને અમે આ સ્વાગત કરે છે અને પહેલાં તો અમને કહે છે સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. અસ્સલામુ અલૈકુમ. શુક્રિયા તમારું કે તમારું ઘણું કે આ તમે જે છે પ્રોગ્રામમાં તમે સામેલ થયા અને અમે તમારો આભાર છે. તો સૌથી પહેલાં તો હું તમને સવાલ કરીશ કે આ ઇનામ જે હતું મને એક જ જવાબ આપજો કે ઇનામ કોણ ખાટ્યો છે? ઇનામ છે મારી વાઈફ ખાટી છે. માશાઅલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો બિલકુલ આપણે માશાઅલ્લાહ થેન્ક યુ કહે છે અને માસીને કોંગ્રેચ્યુલેશન કહે છે, ફેલિસિટેશન કહે છે કે આ પ્રોગ્રામ રેડિયો સાંભળતા હતા અને એમનું નામ તિરાજો શોરમાં નીકળ્યું. હવે હું વલી માસાને સવાલ કરું છું કે વલી માસા સૌથી પહેલાં તો તમે મને કહો કે આ પ્રોગ્રામ, કારણ કે મને તમારા પણ મેસેજીસ આવતા હતા અને ખાસ કરીને માસીના પણ મેસેજીસ આવતા હતા. તો આ પ્રોગ્રામ જે માહ મુબારકે રમઝાનમાં અમે કરતા હતા, એક ખાસ ગેમ હતી, ઇલ્મી ગેમ અમે એમ કહીએ, રમત હતી. તો એ તમે શું કે પહેલે તમે આ ખોજા રેડિયો કયા ટાઈમમાં તમે સાંભળતા હતા, કયો ટાઈમમાં આ તમે જવાબ સાંભળતા હતા અને એનાથી મોર તમે કેમ ખબર પડતી હતી કે હમણાં જ એ સવાલ પૂછવામાં આવશે વગેરે વગેરે. તો જરાક એનું એક ચિત્ર તમે અગર તમારી જે સ્ટાઇલમાં તમે અગર અમને કહો તો મને લાગે છે આપણા ખોજા ટીવીના જોનારાઓને જરા કાંઈ ને કાંઈ લાભ મળશે. પ્લીઝ. ટીવી ખોજા જોનાર લોકોને અસ્સલામુ અલૈકુમ. પહેલે તો હું તમને મારી મદમથી માફી માંગુ છું કે પોતે ના આવી શકી, પ્લીઝ. તો એને બદલીને હું આવ્યો છે. હવે આ તો તમને કહું ખુશનસીબની વાત છે કે ટીવી ખોજા છે આપણા પાસે, રેડિયો છે. બહુ જ શાંતિ મળી ગઈ છે, કારણ કે પહેલે આ તમારા આવ્યા મોર અમે આપણા સુની જમાતનો રેડિયો આવે છે રાતના, અમે રાતના સાંભળતા હતા દિમાસના રમઝાન મહિનામાં સુરતું, અને નકર તો પછી આપણે મોરિશિયસના રેડિયામાં સાંભળતા હતા. પણ હવે તો તમે આવ્યા પછી ખુદાનું શુકર છે લાખ કે દરરોજ અમે સવારનું ઉઠે તો અમારું ચાલુ થઈ જાય પહેલે. હા, અને તમારી હિદાયત આપણે બહારથી આવે છે, મુંબઈથી, ઈરાનથી, ફાઇન 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 એટલું જાણવાનું મળે છે કે વાત મૂકી દો. એમ સમજો કે અડધું ધર્મ અમે એમાં શીખ્યા છે રીલી. કારણ કે આપણે નમાઝ પઢવાથી કાફી નથી ને, નમાઝ પઢીએ તમે કાફી. તમારામાં જો
એક દિવસ ગયો ને બીજે દિવસે સુધારો ના આવ્યો એ જ દિવસ થાય તો પછી બેકાર છે. કારણ કે કારકતર સુધારવા ખપે, એને કહેવાય નહીં ધર્મ. કારણ કે પ્રથમ છે નમાઝ. જો નમાઝ વખાણી તો બધું વખાણું, બધાએ અમલ ન કરતો કાંઈ નહીં. તમે જે કરો એ પહેલે નમાઝ છે. તો આ રેડિયો આવ્યા પછી અમે દરરોજ અમે તો ઘરે જોઈ દરરોજ, એટલે સવારનું ઉઠી તમારું ચાલુ થઈ જાય. તો બહુ ફાઇન ફાઇન બધા પ્રોગ્રામ આવે. અને પછી તમે તમારો પ્રોગ્રામ આપો. આ શું હતું, આ ઇનામનું હતું. તો તમને અમે કહેતા કે આ ટાઈમે તમને પાછા પહેરા થશે તો અમે વાત જોઈએ, ઇંતજાર કરતા. ને પછી અમે સવાલ તમે કરો તો અમે તપાસ કરે, એની કોતેમાં, હું મારી કોતેમાં, અમે કુરાનમાં તપાસ કરે. આસન, થેન્ક યુ વેરી મચ. અને તમે જે એક ખોજા ટીવીના હવાલાથી અને ખોજા રેડિયોના હવાલાથી જે તમે ચિત્ર આપ્યા, અમે તમારું તહેદિલથી શુક્રિયા અદા કરે છે. આપણે ઇન્શાઅલ્લાહ તાલા એક નાનકડો બ્રેક આપણે લેશું અને ત્યારબાદ વલીમાસ આજે આપણે હાથમાં આવ્યા છે. પણ આપણી આઈસ્ક્રીમ પહેલે ઓગળી ન જાય અને મને એની પણ વ્યાધિ થઈ છે. તો પ્લીઝ તમે પણ અમારા સાથે સામેલ થઈ જાઓ. અમે તમારા સાથે મળી કરીને આપણે સાથે આઈસ્ક્રીમ ખાશું. તો આપણે ફરીથી એક નાનકડો બ્રેક બાદ આપણે મુલાકાત કરીશું. વેલકમ બેક આફ્ટર અ શોર્ટ બ્રેક. મુજતબા તમારી ખિદમતમાં હાજર છે. અને આજનું પ્રોગ્રામ માશાલ્લાહ સ્પેશિયલ પ્રોગ્રામ હતું કે જે માહે મુબારકે રમઝાનમાં અમે જે સવારના, બપોરના અને સાંજમાં જે આપણે રમત રમતા હતા, ઇલ્મી રમત, જે એજ્યુકેશનલ ગેમ્સ હતી, સવાલોની માશાઅલ્લાહ તાલા, અને મોમિનીન એની અંદર બહુ જ પાર્ટિસિપેટ કરતા હતા, જાણકારી હાસિલ થતી હતી. અને અલ્હમ્દુલિલ્લાહ ઘણું બધું આપણા આમ જે છે બુઝુર્ગો તરફથી આપણે સપોર્ટ મળતું હતો અને ઉત્તેજન મળતું હતું. ને ફીડબેક પણ આપણે બહુ સારું મળતું હતું. ખુદાવંદ તાલા એમની જઝાએ ખૈર ઇનાયત ફરમાવે. તો ખાસ સ્પેશિયલ આ પ્રોગ્રામ અમે રાખ્યા છે. તો ખાસ કરીને માસી આ પ્રોગ્રામમાં એકદમ પાર્ટિસિપેટ કરતા હતા. ને પોતે વલીમાસા પણ પોતે પાર્ટિસિપેટ કરતા હતા. એટલે નામ તો ખૈર માસીનો નીકળ્યો છે. અત્યારે અમુક કારણસર અહીંયા નથી આપ્યા. તો વલીમાસા એમને રિપ્રેઝેન્ટ કરે છે અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે કેટલી ખુશીની વાત છે કે એને કહેવાય સાચી મોહબ્બત, બરાબર કે ના? હે તો પોતાની જગ્યા જે છે અહીંયા લઈ લઈએ છીએ અને એના તરફથી એક ઇન્ટરવ્યૂ આપે છે. તો વલીમાસા, સૌથી પહેલાં અમે તમારું ફરીથી શુક્રિયા અદા કરે છે. થેન્ક યુ વેરી મચ કહે છે. પહેલાં એ કહો કે આઈસ્ક્રીમ તમે ખાધા? ફાઇન, બહુ ખાધી, ફાઇન. તો તમે આઈસ્ક્રીમ કેવી લાગી? બહુ ફાઇન લાગી. થેન્ક યુ વેરી મચ. તો એમાંથી તમે જો કે એ મેંગોનું છે, બરાબર? એ કયો છે? પેશન. ઓકે, પેશન. ઓકે, આ છે બનાના. તો એમાંથી તમે કયો વધારે ફ્લેવર તમે ફાઇન લાગ્યું? પાસ્યો. પેશન્સ. કેમ તમે પેશન વધારે ફાઇન લાગ્યું? ખાટું મીઠું. ખાટું મીઠું, જી. ખટ્ટી મીઠી, જી. તો તમારી વાતો પણ કોઈ વખતે ખટ્ટી મીઠી હોય છે, એટલે અમે સમજી ગયા. તો હવે આપણે ખટ્ટી મીઠી વાતો કરે. તો ખટ્ટી વાતો એ છે કે તમે ખોજા રેડિયોમાં સૌથી બેસ્ટ પ્રોગ્રામ, હાલાકી બધાય માશાલ્લાહ સારા પ્રોગ્રામ છે, તમે સાંભળો છો, પણ તમે કેવું લાગે છે કે એનાથી વધારે તમે દિલચસ્પી લાગે છે? ને અલ્હમ્દુલિલ્લાહ બધા ખિદમતો આપે છે, કુરાન છે, બધું અલ્હમ્દુલિલ્લાહ ફાઇન રીતે. પણ એમાં કેમ લાગે છે કે તમે આ પ્રોગ્રામમાં વધારે પડતું તમે એની અંદર વધારે ઇન્ટરેસ્ટ રાખે છે? ફિકમાં, અખલાકિયાતમાં, કારણ કે એની અંદર બધું આવે છે. ફિક પણ છે, તારીખ પણ છે, અખલાકિયાત પણ છે, અને કુરાન પણ છે, બરાબર? દુઆઓ, અદિયાત પણ છે માશાઅલ્લાહ. તો એ બધા સબ્જેક્ટમાં તમે વધારે કયો પડતું સબ્જેક્ટ તમે લાગે છે? સુજે જે મને વધારે સારું લાગે છે હિદાયત. હિદાયતમાં બધું આવી ગયું. ફિક, અખલાકિયાત બધું આવી ગયું. એક્ઝેક્ટમાં. એમાં રેમાં હું ટેમ્પરસર કરું છું રેલી. કે વાત જોતો હમણાં આવે તો વાત જો, સુરતું ઈરાનથી આવે, ઇન્ડિયાથી આવે. અને પાછું હિદાયત એ છે, તમને ખબર છે કે આપણે આપણું ધર્મને જગાડે કે શું આપણે નથી કરતા, શું આપણી ભૂલ લાગે છે. કારણ કે એમાં છે મોહબ્બતની વાત છે,
નમાઝની વાત છે કે નમાઝ ભાઈચારાની વાત છે, બધું અહીં અંદર આવી ગયો. નમાઝ પઢો ને જો તમારા કેરેક્ટર ના સુધારો તો બધું બેકાર છે. લુચાઈ હસદ બધું કેટલું આવે છે, કેટલું લખે છે, અને બધું કુરાન શરીફમાં લખેલું છે. ને પછી કુરાન શરીફને હું ગુજરાતીમાં સાંભળું, ગુજરાતીમાં ને ફ્રેન્ચીમાં રહેલી એટલી મજા આવે છે. વાત મૂકી દઉં, બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ મજા આવે છે રહેલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રિયા તમારી બધાની દુઆઓનું. અને મજમા સાહેબ, મને એ કહેવાનું હતું કે તમે શું લાગે છે કે કાંઈ એમાં આપણે બીજા કંઈ પ્રોગ્રામ રાખી શકીએ, એમાં આપણે શું તરક્કી ઇનાયત કરી શકીએ, અમે વધારે પ્રગતિ કરી શકીએ પ્લીઝ? એ વધારે તો મેં તમને કીધું ને, હિદાયતમાં, વધારે હિદાયતમાં. અને તમને ખબર છે આપણે મડગાસ્કર હમણાં છોકરા લોકોનો પ્રોગ્રામ કરે છે, ફાઇન છે એ કુરાન શરીફમાં. પછી આપણે 10 અને આયત અને એમાંથી ગોતવો ને બહુ ફાઇન છે. ઇન્શાલ્લાહ જો એ બની શકે તો બહુ ફાઇન છે. હા, એરવેસમાં જેમ થાય છે ને, બહુ ફાઇન એમ. એટલે આપણા બધા પાર્ટિસિપેટ કરતા હશે ને, પણ આપણે રેડિયોનું કંઈ સાંભળ્યું નથી કે છોકરાઓ ગયા હોય, તો કદાચ આપણે કરી શકીએ ને એ લોકોને આપણે ઇજન આપે. ફાઇન, બરાબર. તમારો મતલબ એ કે આપણે કુરાન ઉપર, કુરાનની તફસીર છે, નાના કુરાનના અમુક તર્જુમા છે, એમાં શું નસીહત ટોપિક્સ આવે છે, એના ઉપર આપણે વધારે ભાગ આપવું પડશે. માશાલ્લાહ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હવે તમે અમારી કોમને, અમારા જોવાવાળાઓને, ખોજા ટીવી અને ખોજા રેડિયોના સાંભળવાવાળાઓને અને જોવાવાળાઓને તમે શું એડવાઇસ આપો છો, શું નસીહત તમે આપો છો? નસીહત તો એ આપું છું કે પહેલે તો આપણે ખુદાનું લાખ શુકર પરવરદિગાર કે આપણે હાલતા ચાલતા છે, શ્વાસ લે છે. બિચારા બીજા તો કેટલા બીમાર છે. સવારના ઉઠે તો આપણે પહેલે ખુદાનું શુકર માનવું કે આપણે જે ફરજિયાત કામ છે, નમાઝ તો મૂકવી જ ના, અવ્વલ ટાઈમ ઉપર પડવી બહુ સારું છે, બહુ સારું છે. અને હિદાયત સુરતું કુરાન શરીફ પડવું અને પછી એનું તર્જુમો વાંચો, સમજવું, અને આજે ટીવીમાં બધેમાં રેડિયોમાં પસાર થાય છે સાંભળવું, બહુ ફાઇન 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 ફાઇન. આપણું જીવન સુધારી નાખે રેલી. થેન્ક યુ આસન, થેન્ક યુ વેરી મચ. અમે બહુ તમારું શુક્રિયા અદા કર્યા કે તમારી એડવાઇસ ને તમે તમારી નસીહત રૂપે તમે આવતા. બસ અલ્હમ્દુલિલ્લાહ, આપણે એમ જ કે આપણા બુઝુર્ગો અમારા સાથે છે, એક છે તો અમે કામયાબ છે, બરાબર કે ના? તો આપણો આ એક યુનિટી છે, આપણે બધાએ સાથે મળીને આ પ્રોગ્રામને આગળ વધાવે. અને ઇન્શાઅલ્લાહ તાલા ફ્યુચરમાં પણ અમે એવા હીરાને તૈયાર કરવાની જરૂર છે કે જે અત્યારે આપણા ખોજા ટીવી અને ખોજા રેડિયોમાં પાર્ટિસિપેટ આપી શકે ને એ લોકો દુનિયામાં ઇલ્મ, અખલાક, તારીખ, ફિક્હ, બલકે ટૂંકમાં અમે એમ કહીએ કે મઝહબ અહલે બેત અલૈહિસ્સલામની પ્રચાર કરી શકે. અને મને લાગે છે કે આપણે આ બધું આને આપણે નમાઝની, ઇસ્લામની ફિલોસોફી એ જ હશે, દીન એની ફિલોસોફી એ જ હશે કે bien-être. બીજું તો કંઈ ના હોય ને. ખુદાને શું હતું કે આપણે નમાઝ પડે કે પડો ના પડો, આપણે ઇમામને શું હતું એ તો કર્યું છે આપણા માટે કે આપણે આપણામાં સુધારો લઈ આવે, મોહબ્બતથી રહે, ખુદાની ઇબાદત કરે, પછી જીવન આપણો સારો પસાર કરે, અને એના પાસે જાય તો આપણે કહી શકીએ કે ના બધી મેં કોશિશ કરી રીતે હું સારો છું. બીજું તો કંઈ નહીં, ભાઈચારાને બધું જ. અને એમાંથી આપણે લુઝાઈ નીકળી જાય, મોહબ્બત પેદા થાય, એકબીજાની આપણી મદદ કરી શકીએ. તમને કહો મોલાના એવો ટેમ આવ્યો હતો કે કોઈને આપણા પાસે સલાહ લઈએ ને તો સલાહ તમને ના દે. રેલી પેકમાં ભરી આપણે મોટા મોટા માણસ, હોશિયાર, ભણેલા ગણેલા, કેમ એમ થાય મને કહો, હું હજી નથી સમજતો. એક તમે આવો તો તમે કોઈને જશો, બેઈમાની હશે ને તમે એના પાસે જાઓ, તમને હું 100% કહી શકું, તમને બધી રાશનમાં દેશે, મદદ તમારી કરી શકશે. તો આપણે તો ઇસ્લામ છે, ઇસ્લામ તો આપણે બચાવે શીખાડે છે, કેમ આપણે એવા નથી? અને બીજું હું તમને કહું, એક છોકરાને તમે સ્કૂલે મોકલો, આપણા નાના તમારી પાસે બચ્ચા છે એને તમને મોકલો, 12 વર્ષે નોર્મલમાં એને ભાગ મળે. બહુ હાલો 12 વર્ષે ના મળ્યો, એ રૂપે થયો, ફેલ થયો, 15 વર્ષે 20 વર્ષ વાંધો નહીં, તો સુધારો તો લઈ આવ્યો ને, ડિપ્લોમ લઈ આવ્યો, હોશિયાર થયો માણસ ને. ઇન્સાન કેમ એ ખરીજ કરે ને, ઇન્સાન કેમ સુધારો ના લઈ આવી શકે? બોલો, ડિસિપ્લિન ના લઈ શકે. એટલા વર્ષો નીકળી ગયા ને હજી આપણે કે કાલે મારે એ કશો શીખલોશ કંઈ બરાબર નથી લાગતું. આપણે ને પાછા મને એ થાય કે આપણે કોઈ પણ માસ્તર લેસન દે, જેમ કે આપણે ફાકમાં જાય, યુનિવર્સિટીમાં જાય
તો માસ્ટર લેસન દઈને હાઈલો જાય, પછી આપણે શીખવાનું હોય. પણ આપણું કાંઈ એવું નથી કે નહીં, આપણે તો પહેલેથી શીખવાનું છે ને. કેટલી હિદાયત છે, કેટલા કુરાન શરીફ આખું સલબી વાત છે શીખો એને દરરોજ આપણે કહીએ. આપણે કુરાન શરીફમાં લખેલું છે ને કે દર વખતે તમે રાપલે કરાવો, બરાબર ને? તો કેમ આપણે સુધારો ના લઈએ? હવે બધા દુઆ છે બસ ઇન્શાલ્લાહ. અલ્લાહ છે પરવરદિગાર, આપણે એવી દુઆ છે બધી વાતે આપણે કામયાબી મળે, તમને કામયાબી મળે, આપણે સાચા મોહિબે લેબેદ મોહિબે હુસૈન બનીએ ઇન્શાલ્લાહ. થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ, કેટલી ફાઇન નસીહત આપી કે આપણી કોમની અંદર અલ્હમ્દુલિલ્લાહ જાગૃતિ છે અને આપણે ઓર લઈ આવવાની છે. અને આપણા બુઝુર્ગોનો સાયો હંમેશા આપણે બાકી રહેશે. આપણા બુઝુર્ગો થકી આપણે આગળ વધ્યા છે અને વધશું ઇન્શાઅલ્લાહ તાલા. તો બસ આપણે એમ કહીએ છીએ ને કે આપણા વડીલો છે, આપણા બુઝુર્ગો છે, જેવી રીતે મોબાઈલ મોંઘુમાં મોંઘું મોબાઈલ કેમ ન હોય, અગર ચાર્જર નથી તો એ મોબાઈલ અધૂરો ગણાશે, મોબાઈલ બેકાર ગણાશે. ફેમિલી ભલે જેટલી મોટીમાં મોટી ફેમિલી કેમ ન હોય, એ ફેમિલીની અંદર અગર વડીલ નહીં હોય, બુઝુર્ગો નહીં હોય તો એ ફેમિલી અધૂરી ગણાશે. તો થેન્ક યુ વેરી મચ. અમે દુઆ કરે છે પાક પરવરદિગાર આપણા બુઝુર્ગોને હંમેશા સલામત રાખે. તો ઇન્શાઅલ્લાહ તાલા અંતમાં આપણે એ જ દુઆ કરે કે એક સૂરે ફાતિહા બધાય મરહુમીન વાસ્તે, કારણ કે એ લોકોનું પણ હક છે કે આપણે મરહુમીનને પણ યાદ કરીને, ખાસ કરીને આજે શબે જુમા છે, શબે રહેમત છે, આપણે એ લોકોને ન ભૂલી જાય. તો ફરીથી અમે મુલાકાત કરશું. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉ. वो एक माँ का बच्चे को लोरी सुनाना, गले से लगा कर उसे ये बताना कि सूखे गले पर तुम्हें तीर खाकर खुदा के लिए मुस्कुराना पड़ेगा.